ગજેરા રાઈસ મિલ કમ્પાઉન્ડમાંથી દશામાતાની શોભાયાત્રા નીકળી જંબુસર તાલુકાના ગજેરા ગામે રહેતા હરિસિંહભાઈ ધીરુભાઈ નાયક મૂળ રહે ગોગંબા હાલ રહે ગજેરા રાઈસ મિલ ખાતે રહેતા પુત્ર મેહુલભાઈ નાયક જેઓ 10 વર્ષ પહેલાં દશામાતાની સ્થાપના કરેલી અને તેઓ વખતો વખત મા દશામાનું વ્રત પૂજન નિયમિત કરતા હોય છે। માતાજીની પ્રેરણા થતાં ગજેરા રાઈસ મિલ ખાતેથી દશામાતાની શોભાયાત્રા ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી હતી, જે રિંગ રોડ, ચોરાવગા, નવી ખડકી, ધોબી ફળિયું, ઝંડા બજાર થઈ પરત સ્થાનકે આવી પહોંચી હતી। મેહુલભાઈને માતાજીએ પ્રેરણા કરતા યજ્ઞ, શોભાયાત્રા અને ભંડારાનું 31 અરસામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સદર પ્રોગ્રામમાં ગામ અગ્રણીઓ અશોકભાઈ ઠાકોર, ધાર્મિકભાઈ ભટ્ટ, કેતનભાઈ વ્યાસ, બ્રિજેશભાઈ પટેલ, લાલાભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં માઈ ભક્ત ભાઈ બહેનો જોડાઈ દર્શન પૂજન યજ્ઞનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। હું ગામ ગજેરાનો વતની છું। મારું નામ સંજયભાઈ ગોકરભાઈ ઠાકોર છે અને આજથી 10 વર્ષ પહેલાં આજે મેહુલભાઈ હરિશ્ચંદ્રભાઈ એમના સુપુત્ર એમને મા દશામાનું આયોજન કરેલું છે। 10 વર્ષથી એ પૂજા ભક્તિ કરે છે અને ત્યાં એમને મા દશામાનું પ્રગટ થયા અને ત્યાં મા દશામાએ એમને સાક્ષાત દર્શન આપ્યા અને એમને પૂજા પાઠ કરી માનો ભંડારો કર્યો અને એમની પૂજા યાત્રા કરી અને ગામમાં વરઘોડો ફેરી માનું આયોજન કર્યું અને ત્યાં ભંડારો કરી ત્યાં પછી ભાઈ ભક્તોને જાણ કરી ત્યાં પછી ભંડારો કરી ભાઈ ભક્તોને જમાડ્યા અને એમનું આયોજન કર્યું અને બધાનો લાભ લીધો। ભાઈ ભક્તો ત્યાં આવી માતાજીના દર્શન કર્યા। ત્યાં પછી બધાને એવું આમંત્રણ મળ્યું કે મા દશામાએ સાક્ષાત પ્રચાર પૂર્યો છે અને ત્યાં માએ દશામાએ સાક્ષાત દર્શન આપી માના બધા ભક્તોને આયોજનપૂર્વક માએ દશામાએ સાક્ષાત દર્શન આપ્યા